જો ગાઈસ ખાંડ ભરે છે ખાંડ અત્યારે ભરે બાકી હે ને આનથી આ રમતી હોય કા લોટમાં રમતી હતી ને કેમાં રમતી હતી મગ આ ભરીને થાકી ગઈ. હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો એટલે હા મને તે કઈ પ્રેન્ક નું કેવા બાણ બંધ કરીને બહાર બોલે કામ હા ના બ્લોગ જ ચાલુ કરતો હતો તો અહીંયા બહાર તો તડકામાં બ્લોગ ચાલુ કર્યો મેં મીન્સ બાલ્કનીની લૂમાં અત્યારે બપોર પડી ગઈ છે બંને લોકો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને આજે શનિવાર છે રજા છે તો શું છે જમવામાં કારેલા ભાત વઘારેલા તમને ખબર જ છે ને બપોર પછી આપણે ઘણા બધા પ્લાનિંગ છે જેમ કે ડીમાર્ટ પછી શું છે ડીમાર્ટ છે પછી બાર અને આંખના ટીપા લેવાના છે પછી કારમાં મેળ આવે તો આગળનો બલ્બ કરાવવાનો છે ઉપર આમ ઊંચી લાઈટ કરીએ ને એમાં આગળનો એક બલ્બ ઉડી ગયો એક જ લાઈટ ત્યાં ફાંગી ભરાઈ લઈને પછી ક્યાંક જવું થાય ત્યાં તાત્કાલિક કરાવવું પડશે કાર નવી નથી લેવી હાલો બ્લોક ચાલુ કરીને ગરચી લઈ આવે અને પછી આપણે જઈએ કાર અત્યારે તડકો હોય ને બોલો ગળચી લે થોડી ન્યાસ આપે છે મમ્મી આનો મીનિંગ શું થાય કાર અત્યારે તડકો હોય ત્યાં કેવી કામ આવે એમ કાર યાદ આવે ચૂપ હાલ જમી લેવા ઘરે ભાત ખાઈને બહાર નીકળી ગયા હતા અને અત્યારે અહીંયા સામે જ પાણીપુરી ખાઈ લીધી અને અહીંયા રસ કેમ કે પાણીપુરી ખાઈને રસ પીવો પડે નહીં તરસ લાગી જાય શું કરવું પાણી તો છે આપણી પાસે તરસ લાગી એટલે રસની તરસ લાગી પકડે ગયે ના હમણાં રસ પીને પછી ડીમાર્ટમાં જવાનું છે અને બીજું કઈ છે કામ તારા ટીપા લેવાના ને બધું કાલે કાંઈ નહીં ચલો હમણાં ડીમાર્ટમાં જઈને જોઈએ તો હું નાસ્તો લઈ અમે બતાવશું તમને કાંઈક લેવો હે નહીં નાસ્તો મળે તો જોઈ લેજો રાતે ખાવાનું કાંઈ હે જ નહીં નાસ્તા અલ્ફાન્સો મેંગોસ ડીમાર્ટ પહોંચી ગયા અને જો લેવાનું શરૂઆત કરી દીધી છે આ બધું આની પહેલા જ આ લીધું અંદર આવીને બોલો અંદર આવીને પેલા ડેરી મિલ્ક લીધી હાલો હમણાં જી લેવું ને એ બતાવશું તમને ગઈશ તો વહી બનારી બ્લોગ હાલો જો ગાઈસ બધું ગોતવા માંડી હી ગયા હું લેવું આમાં નહીં હું નહીં ખાતું લઈ લે તારા હાટું તો ગાઈસ આ બધું ઘરે ઓર્ડર થઈ જાય ડીમાર્ટ માંથી પણ નાસ્તામાં ખબર નથી પડતી શું મંગાવું એટલે અહીંયા જ આવી ગયા એટલે અહીંયા બધું જોઈ જોઈને લઈ હગી હમણાં ઘણા ટાઈમથી ન થાય ભાઈ ડીમાર્ટ કાંઈ નહીં હાલો હા અત્યારે પેલા આ લીધું હે કેમ કે અહીંયા બહુ ઘીચા ઘીચ છે જો ગરદી હમણાં થોડોક થઈ જાય ને સામાન પછી ટ્રોલી લઈ આવશું પછી વાંધો નહીં લઈ લે જો ગાઈસ ખાંડ ભરે છે ખાંડ અત્યારે ભરે બાકી હે ને આનથી આ રમતી હોય કા લોટમાં રમતી હતી ને કેમાં રમતી હતી મગ थोड़ा जोर से बोलिए मैडम यहाँ पे ककराट जा है ભરીને થાકી ગઈ लाए भरू पकड़ ના 5 કિલો ચારે હાલશે પછી આ હે ને માં દેવાનું એ વજન કરે કેટલો છે વજન એ પ્રમાણે પૈસા દેવાના મમ્મી થઈ ગઈ છે 5 કિલો વધી ગઈ છે પકડ તો કાઢ લ્યો ના બરાબર 5 તો એટલો અહીંયા લઈ આવે છે આપણે ગાડીમાંથી થેલી બેલી લઈ લઈ પકડી રાખ તો હું નાખું તો પેલા મોટું ના હવે પતી જ ગયું હે ને એટલે નહીં
અમાય જાહે તો બધું આવ પાછું ડેકી એમ થોડુંક નાખ દેવાનું તો ખાલી તો ગાઈસ ડીમાર્ટમાંથી આવીને છે ને થાકી ગયા હતા થોડાક તો આરામ ને એવું કર્યું અને ફ્રેન્કી મંગાવીને ખાધી હતી પણ શૂટ કરતા ભૂલી ગયા અને અત્યારે જો બતાવાય નહીં આમ તો પણ બતાવી દઉં 1 વાગ્યો છે ને અમે અહીંયા મૂવી જોતા હતા લ્યો મોબાઈલમાંથી કાસ્ટ કર્યું હતું એટલે વયું ગયું અને તમને બતાવું ફ્રેન્કી ખવાઈ ગઈ ને તોય પેટ પૂજા ચાલે છે અહીંયા આમની જો અને એને બધી પાયથરું ઓછું થઈ ચીઝ નાખ્યું દો ઓછું નથી થઈ ગયું પાયથરું ક્યાં આટલું બધું તો છે મને ઓછું લાગત બોલ આજે ટાઈમે ખાધી ને હા ગાંડા થઈ ગયા આમાં નાખવાનું ચીઝ વેફર તમે કોઈ ખાધી કે નહીં કહેજો એમાં વેફર છે સોસ છે અને ચીઝ છે અને ચીઝ તો છે ને નાખ્યું ભરપૂર તો એ જમવાનું બતાવતા ભૂલી ગયા કેમ કે હમણાં છે ને વ્લોગ કરતા નથી મેં કહી દીધું હો ને શું કામ ભૂલાય છે કીધું આજે ઢીંગલો એ બેહાડ્યો અને હાલો ચીઝ વેફર ખાઈ લઈ પાછું અહીંયા મૂવી જોશું કેમ કે મોબાઈલમાંથી કાસ્ટ કરવાનું છે અને મૂવી જોઈને પછી સુઈ જઈશું ને કાલે સન્ડે છે એટલે કાલે પણ કંઈક કરીશું તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સોરી હમણાં લેટ બ્લોગ આવે છે ગેપ પડે છે અમારા લોકોની કમેન્ટ આવે છે કે ડેઈલી બ્લોગ મૂકો લેટ કેમ બ્લોગ આવે છે પણ થોડાક ટાઈમ આવું ચલાવી લેજો પછી રેગ્યુલર થઈ જશે અને શું કામ થાય છે રીઝન છે એટલા માટે જ થાય છે એ રીઝન બી તમને કહેશું પણ થોડાક ટાઈમ પછી રીઝન તમને કહેશું ટાઈમ લાગશે પણ આ તમને તો બધું કહેવાનું જ હોય એટલે કહી દેશું તમને ખબર પડી જશે ખરેખર રીઝન હતું એટલા માટે બસ સપોર્ટ કર્યા રાખજો અને બાકી અમે બ્લોગ મસ્ત બનાવશું આગળ અત્યારે રેગ્યુલર બતાવીએ જ છીએ મીન્સ બ્રેક આવે ને રેગ્યુલર લાઈફ હાલે છે પણ કંઈક નવીન પછી કરશું સારું ચાલો તો બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ફ્રેન્કી ખવાઈ ગઈ તો ગાઈસ છે ને હમણાં અંદર આવીને